સુરસાગરના કિનારે આવેલા સુપ્રસિદ્ધ હઠીલા હનુમાનજી મંદિરે આજથી એટલે કે આજના રામનવમીના પાવન પર્વથી અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અખંડ રામધૂન આગામી હનુમાનજી જન્મ ઉત્સવ સુધી ચાલશે. આગામી હનુમાન જન્મ ઉત્સવ સુધી આ અખંડ રામધૂન ચાલશે. આ ઉત્સવ અંતર્ગત હનુમાન દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. હનુમાન જન્મ ઉત્સવના દિવસે સવારે વિશેષ પૂજા, બપોરે સત્યનારાયણની કથા અને રાત્રે ભવ્ય સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરના ટ્રસ્ટીઓએ તમામ ભક્તોને આ ધાર્મિક પ્રસંગોનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે. સમગ્ર સુરસાગર વિસ્તાર હાલ શ્રીરામના નાદથી ભક્તિમય બની ગયો છે. વડોદરાના તમામ ભક્તોને મંદિરના મહારાજે અખંડ રામધૂનનો લાભ લેવા આમંત્રણ પાઠવ્યું છે. તો આ બાબતે વધુમાં મંદિરના મહારાજે જણાવ્યું હતું. જય શ્રી રામ. સર્વ ભાવિ ભક્તોને જણાવવાનું કે આજથી રામનવમીથી આજે જે શ્રી હઠીલા હનુમાન મંદિર સુરસાગર કિનારે આવેલા જે વર્ષોની પરંપરાગત રીતે ચાલતી આવતી આજથી શ્રીરામ જય રામની ધૂનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે સવારે 6 કલાકે હવે આ જે છે રામધૂન તે તારીખ 2ના હનુમાન જન્મોત્સવે સવારે તેની પૂર્ણાહુતિ કરવામાં આવશે અને તે નિમિત્તે રાત્રે 10 કલાકે આજે વિવિધ કાર્યક્રમો થશે. અમારા ભજનોના તથા આજે પ્રસાદના વિતરણ બી થશે તથા અમે તારીખ 2ના હનુમાન જન્મોત્સવ નિમિત્તે સવારે દાદાને 5:30 કલાકે જન્મ કરવામાં આવશે, તેમને શણગાર કરવામાં આવશે તથા બપોરે 4 કલાકે શ્રી સત્યનારાયણની કથા કરવામાં આવશે. ત્યારબાદ પ્રસાદનું વિતરણ કરવામાં આવશે અને ત્યારબાદ રાત્રે 8:30 કલાકે દર્શન ભટ્ટના સ્વકંઠે સુંદરકાંડના પાઠનું બી આયોજન કરેલું છે. આ તમામના દર્શનનો લાભ લેવા મારે વડોદરાવાસીને નમ્ર વિનંતી છે. જય શ્રી રામ. આજે આપણે જે દાદાને કર્યું છે કે આજે રામનવમી છે એટલે આજે આપણે દાદાને અને રામજીનો મિલન કરતા આપણે આજે આ દાદાને શણગાર કર્યો છે આપણે જેનો બી આજનો દર્શનનો લાભ લેવા મારે નમ્ર વિનંતી છે.